આપણે સૌ એવી ઘણી માન્યતાઓ અને પરંપરાઓથી ઘેરાયેલા છીએ જેણે વર્ષોથી પેઢીઓથી બસ અનુસરતા જ આવ્યા છે. પણ ક્યારે એવું બન્યું છે કે આપણે અટકીને વિચાર્યું હોય કે ભાઈ આની પાછળનું તર્ક શું છે? સારું, તો ચાલો આજે આ જ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. જરા વિચારો, કોઈ બહુ જ જરૂરી કામ માટે ઘરની બહાર નીકળ્યા હોઈએ અને બસ સામેથી એક બિલાડી રસ્તો કાપી જાય. શું થશે? 1 સેકન્ડ માટે પગ થંભી જશે? અથવા તો બીજો એક કિસ્સો લઈએ. દરવાજાની બહાર પગ મૂકવા જઈએ અને ઘરમાંથી કોઈને છીંક આવે. શું થોડીવાર માટે રોકાઈ જઈશું? જુઓ, આ એવી નાની નાની ક્ષણો છે જે આપણને પરંપરા અને તર્કની વચ્ચે લાવીને ઊભા કરી દે છે. હવે આ બધી વાતો ભલે સાવ સામાન્ય લાગતી હોય, પણ એની એક છુપી કિંમત પણ છે. એક એવી કિંમત જે આપણે બધા ચૂકવીએ છીએ. તો ચાલો જોઈએ કે સવાલ કર્યા વગરની આ શ્રદ્ધા આપણા જીવન પર, આપણા સમય પર અને ખાસ કરીને આપણા પૈસા પર કેવી અસર કરે છે. અહીંયા એક બહુ જ રસપ્રદ સરખામણી છે. એક બાજુ એવી માન્યતા છે કે શનિની પનોતી હોય કે પછી રાહુ કેતુના દોષ, બસ મોંઘા નંગ કે રત્નો પહેરી લો એટલે બધું બરાબર થઈ જશે. પણ એનું પરિણામ શું આવે છે? હકીકત એ છે કે જે દાવાઓ પાછળ કોઈ વૈજ્ઞાનિક પુરાવા જ નથી, એની પાછળ આપણી મહેનતની હજારોની કમાણી વેડફાઈ જાય છે. સાચું તો એ છે કે વિજ્ઞાન સ્પષ્ટ કહે છે, કરોડો કિલોમીટર દૂર બેઠેલા ગ્રહો પૃથ્વી પર કોઈના ભાગ્યને કઈ રીતે નિયંત્રિત કરી શકે? અને આવું જ કંઈક બીજું ઉદાહરણ છે વાસ્તુ દોષનું. એને ઠીક કરવાના નામે લોકો પોતાના સુંદર, વ્યવસ્થિત ઘર કે ઓફિસમાં તોડફોડ કરાવતા પણ અચકાતા નથી. અને અંતે હાથમાં શું આવે છે? મોટું આર્થિક નુકસાન. આ તો એવું ઉદાહરણ છે જ્યાં શ્રદ્ધા સીધી જ ખિસ્સા પર ભારે પડી જાય છે. તો પછી આપણા સંસાધનો, આપણો સમય, આપણા પૈસા, આ બધું જાય છે ક્યાં? જુઓ, ધાર્મિક વિધિઓના નામે ટનબંધ દૂધનો અભિષેક, લગ્નોમાં એવો ભવ્ય શણગાર કે જેને જરૂર પણ ન હોય, દિવાળીમાં હજારોના ફટાકડા અને પ્રસંગોમાં જરૂર કરતાં કેટલું વધારે ભોજન, આ બધી જગ્યાએ આપણા સંસાધનોનો એક મોટો હિસ્સો વપરાઈ જાય છે. અને આ જ મુદ્દો આપણને એક બહુ જ મહત્વના વિચાર તરફ દોરી જાય છે. અહીં એક સરસ વાત કહી છે કે જે પૈસા દેખાડામાં કે આવા કર્મકાંડોમાં વપરાય છે, એ જ પૈસા જો કોઈ ગરીબ વિદ્યાર્થીના ભણતર પાછળ કે કોઈ બીમારની સારવાર પાછળ વપરાય તો એ કેટલું વધારે સાર્થક કહેવાય નહીં? આ વાત ફક્ત આર્થિક નુકસાનની નથી, પણ એનાથી આગળ વધીને સામાજિક અસર વિશે વિચારવા જેવું છે. વાત ખાલી પૈસાના નુકસાન પર નથી અટકતી, એની આપણા સ્વાસ્થ્ય અને આખા સમાજ પર પણ બહુ ગંભીર અસરો થાય છે. તો ચાલો હવે એ અદૃશ્ય બોજને સમજવાનો પ્રયત્ન કરીએ જે આપણી સુખાકારી અને સમાજ પર પડે છે. ઘણીવાર એવું બને છે કે બીમારીના શરૂઆતના લક્ષણો દેખાય ત્યારે લોકો સાચા ડૉક્ટર પાસે જવાને બદલે ક્યાં જાય છે? ભૂવા પાસે, દોરા ધાગા કે મંત્રતંત્ર કરાવવા. આનાથી થાય છે શું? રોગ અંદરને અંદર વધતો જાય છે અને છેલ્લે જ્યારે હોસ્પિટલ પહોંચવાનો વારો આવે ત્યારે ખર્ચ પણ વધી જાય છે અને જીવનું જોખમ પણ. બીજું એક મોટું કારણ છે સામાજિક દબાણ. સમાજ શું કહેશે? આ ડરથી ઘણા રિવાજો નિભાવવા પડે છે. જેમ કે કોઈ સ્વજનના અવસાન પછી જ્ઞાતિ જમણવાર ગોઠવવો, ભલે દેવું કરવું પડે. આ રિવાજ ઘણીવાર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને દેવાના ડુંગર નીચે દબાવી દે છે. એવું જ લગ્નનું છે. બસ થોડા કલાકના દેખાડા માટે લાખો રૂપિયા પાણીની જેમ વહાવી દેવાય છે. આ તો પૈસા અને સંસાધનોનો સીધો બગાડ જ છે. અને પેલી શુકન અપશુકનની વાતો, એનું શું? બિલાડી રસ્તો કાપી ગઈ, કોઈકે છીંક ખાધી, આજે તો અશુભ દિવસ છે. બસ આવા કારણોસર આપણે આપણા જરૂરી કામો જ રોકી દઈએ છીએ. અને એનું પરિણામ? એ જ કે મહત્વના કામો અટકી જાય છે અને જીવનમાં આવેલી સારી તક હાથમાંથી જ જતી રહે છે. તો સવાલ એ છે કે આ બધામાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે? સારું, તો હવે સમસ્યાઓની વાત છોડીને ઉકેલ તરફ આગળ વધીએ. ચાલો જોઈએ કે એક વૈજ્ઞાનિક અને તાર્કિક વિચારસરણી કેવી રીતે કેળવી શકાય. આનો સાચો રસ્તો છે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવો. હવે આનો મતલબ શું? આનો સીધો સાદો મતલબ એ છે કે જીવનમાં જે પણ બને છે તેને નસીબ, ભાગ્ય કે આશીર્વાદ સાથે જોડવાને બદલે એને પ્રયત્નો અને કારણ અસરના નિયમ સાથે જોડીને જોવું. યાદ રાખીએ, સફળતા મહેનતનું પરિણામ છે, ખાલી નસીબનું નહીં.
તર્કબદ્ધ રીતે વિચારવા માટે બસ આ 3 સરળ પગલાં અનુસરી શકાય છે. પહેલું, કોઈ પણ પરંપરા સામે સવાલ પૂછો. શા માટે? એની પાછળનું કારણ શું છે? બીજું, એનો નક્કર ફાયદો શું છે એ શોધો. શું એનાથી વાસ્તવિક જીવનમાં કોઈ લાભ થાય છે? અને ત્રીજું, અને સૌથી અગત્યનું, શિક્ષણનો ફેલાવો, જેથી આપણી આવનારી પેઢી વિવેકબુદ્ધિથી વિચારતા શીખે અને આ બધી જ જાળમાં ન ફસાય. તો આ આખી ચર્ચાનો સાર શું છે? વાત છે એક અર્થપૂર્ણ પસંદગી કરવાની. આપણે સૌ આપણા સંસાધનોને, આપણી શક્તિને એવી દિશામાં વાળી શકીએ છીએ જ્યાંથી સાચી પ્રગતિનો રસ્તો ખુલે. અને એ સાચી પ્રગતિનો પાયો શું છે? એ પાયો છે વૈજ્ઞાનિક, માનવતાવાદી અને હકારાત્મક અભિગમ. આ જ એ વસ્તુઓ છે જે ખરા અર્થમાં સર્વાંગી વિકાસ લાવી શકે છે. આ વાત કોઈ એક વ્યક્તિની નથી, પણ આખા સમાજના વિકાસની છે. તો અંતમાં એક સવાલ છે જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે કે આપણા સંસાધનોનો સૌથી સારો ઉપયોગ શું છે? કોઈ વિધિ કે કર્મકાંડ કરવો કે પછી કોઈ જરૂરિયાતમંદનું જીવન સુધારવું? બસ આ જ વિચાર સાથે આ વાત અહીં પૂરી કરીએ.